આજે જોઈશું સ્વાધ્યાય 5.2 ક્વેશ્ચન નંબર 3 એનો ચોથો પાંચમો. ચોથામાં જો તમને આ 1 2 3 ને 4 ખાલી જગ્યા મીન્સ કે તમને ક્યાં પદ ગોતવાના કીધા. એક શ્રેણી છે, એનું પહેલું પદ અને છેલ્લું આપેલું છે. પહેલું પદ આપ્યું છે, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું ગોતવાનું છે અને પાછું છઠ્ઠું આપેલું છે. પહેલું પદ એ બરાબર તમને -4 આપેલા છે. બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું ગોતવાનું. છઠ્ઠું પદ આપ્યું છે એ 6 બરાબર 6. આ બે માહિતી ઉપરથી આ બધી ખાલી જગ્યા ગોતવાની છે. તો બધાય માટે એ અને ડી પહેલાં ગોતવાનો આગ્રહ રાખવાનો. એ બરાબર તો આપેલો છે, ડી પહેલાં ગોતવો છો તો ડી કોના ઉપરથી મળશે? તો કે આના ઉપરથી. જો A6 બરાબર આપેલા છે 6, એટલે છઠ્ઠું પદ એટલે પહેલાની અંદર 5 વખત ડી ઉમેરો ત્યારે તમને છઠ્ઠું પદ મળે, જે તમને રકમમાં 6 આપેલું છે. તો પહેલું પદ એટલે -4 પ્લસ 5D બરાબર 6. તો 5D બરાબર -4 સામે જાય એટલે પ્લસ થઈ જાય, 6 ને 4 10, માટે D બરાબર 5 છેદમાં જાય 10 ભાગ્યા 5 એટલે 2. તો D તમને મળી ગયો 2. એ મળી ગયો, ડી મળી ગયો. હવે તમારે જેટલા પદ જોઈએ એ બધાય મળી જાય. જો પહેલાં બીજું પદ ગોતી આલો, A2. બીજું પદ જોતું હોય તો પહેલાંની અંદર એક વખત ડી ઉમેરવો પડે. તો A2 બરાબર પહેલું પદ એ -4 વેલ્યુ છે અને ડીની વેલ્યુ છે 2. તો A2 બરાબર -4 પ્લસ 2 એટલે -2. તો આ A2 મળી ગયા -2. બીજું પદ આવ્યું -2. પછી તમારે ત્રીજું પદ જોઈએ છીએ, A3. ત્રીજું પદ જોતું હોય તો પહેલાની અંદર 2 વખત ડી ઉમેરવો પડે. તો ત્રીજું પદ A3 બરાબર એની જગ્યાએ એની વેલ્યુ મૂકો -4 પ્લસ 2 ગુણ્યા ડીની જગ્યાએ એની વેલ્યુ છે 2. તો -4 2 2 4 4 -4 એટલે 0. તો A3 બરાબર ત્રીજું પદ તમને મળે છે 0. પછી ચોથું પદ A4. ચોથું પદ જોતું હોય તો પહેલાની અંદર એટલે એની અંદર 3 વખત ડી ઉમેરવો પડે. તો A4 બરાબર એ બરાબર -4 છે પ્લસ 3 ગુણ્યા ડીની જગ્યાએ એની વેલ્યુ 2 મૂકો, માટે A4 તમને મળશે -4 પ્લસ 3 2 6 6 -4 એટલે 2. તો ચોથું પદ મળે A4 બરાબર 2. હવે તમારે પાંચમું પદ જોઈએ છે A5. A5 એટલે પહેલાની અંદર 4 વખત ડી ઉમેરવો પડે. તો A5 બરાબર એની જગ્યાએ -4 4 ગુણ્યા ડીની જગ્યાએ 2. તો -4 પ્લસ 4 2 8. તો A5 તમને મળશે 8 -4 એટલે 4. તો પાંચમું પદ મળ્યું તમને 4. જો શ્રેણીમાં છે, જો બબે વધે, -4 વત્તા 2 કરો એટલે -2, -2 વત્તા 2 0, 0 વત્તા 2 એટલે 2, 2 વત્તા 2 એટલે 4, 4 વત્તા 2 એટલે 6. તો સમાંતર શ્રેણી થઈ ગઈ. તમારા આન્સર સાચા છે. પછી એના પછીના જો પહેલું પદ નથી આપ્યું, બીજું પદ આપ્યું છે A2 બરાબર 38. બીજું પદ એટલે પહેલાની અંદર એક વખત ડી ઉમેરો એટલે 38 મળે છે. તો A બરાબર થાય 38, ડી સામે જાય એટલે માઇનસ. આને કહી દો ઇક્વેશન નંબર 1. જો બીજું આપ્યું, ત્રીજું, ચોથું, પાંચમું ને હવે છે છઠ્ઠું આપ્યું કે A6 બરાબર છે -22. જો A અને D બે પહેલાં ગોતવાના, પછીના આ બધાય મળે. તો A6 એટલે પહેલાની અંદર 5 વખત ડી ઉમેરો એટલે આ છઠ્ઠું પદ મળે. તો A6 બરાબર A પ્લસ 5D બરાબર આપ્યા છે -22. તો એની જગ્યાએની કિંમત 38 માઇનસ ડી પ્લસ 5D બરાબર -22. સમીકરણ 1 પરથી, તમે સમીકરણ 1 પરથી લખેલું છે તો એ તમારે કારણમાં દર્શાવવું પડે. પછી જો -22 5D માઇનસ ડી એટલે 4 વખત ડી વધે. 38 સામે જાય એટલે પ્લસ છે એટલે માઇનસ થઈ જાય. તો 4D બરાબર માઇનસ માઇનસ થાય પ્લસ, પણ નિશાની રહે માઇનસને. 30 ને 20 50 ને 10 60. તો ડી બરાબર 4 છેદમાં જાય 60 ભાગ્યા 4 એટલે 15, 15 ચોખ્ખું 60, આગળ છે માઇનસ. આ ડી મળી ગયો. હવે પેલું પદ એ જોઈએ તો ડીની જગ્યાએ અહીં કિંમત મૂકી દો એટલે તમને મળી જાય એ. તો સમીકરણ 1 પરથી, સમીકરણ 1 માં ડીની કિંમત
મૂકતા. તો સમીકરણ એક આવું છે, a બરાબર 38 માઇનસ ડી, માટે a બરાબર 38 માઇનસ ડી એટલે માઇનસ 15. તો 38 માઇનસ માઇનસ પ્લસ 15, તો a બરાબર આવશે 43. 38 વત્તા 15 43. હવે a d મળી ગયો, 8 ને 15 સોરી 53 આવશે, બરાબર. હાલો, એ મળી ગયો પહેલું પદ 53. હવે તમારે શું ગોતવાનું છે? ત્રીજું, ચોથું ને પાંચમું. ત્રીજું પદ જોતું હોય, a3 બરાબર પહેલાની અંદર 2 વખત d ઉમેરવો પડે, માટે a3 બરાબર a એટલે 53 મળ્યા, 2 ગુણ્યા d એટલે કેટલા મળ્યા છે તમને? તો કે માઇનસ 15, માટે a3 બરાબર 53 પ્લસ માઇનસ માઇનસ 15 2 30. તો a3 બરાબર 53 માઇનસ 30 એટલે 23. તો આ ત્રીજું પદ એવું 23. હવે તમારે કેટલામું જોઈએ છે? ચોથું પદ. તો ચોથું પદ જોતું હોય તો પહેલાની અંદર 3 વખત ડી, જેટલામું પદ જોતું હોય એનાથી એક ઓછો ડી ઉમેરવાનો થાય. તો a4 બરાબર a એટલે 53 પ્લસ 3 ગુણ્યા ડીની જગ્યાએ માઇનસ 15. તો a4 બરાબર 53 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 15 3 45. તો 53માંથી 45 કાઢો એટલે 5 ને 3 8 વધશે, એટલે ચોથું પદ થાય તમારું 8. હવે તમારે જોઈએ છે પાંચમું પદ. પાંચમું પદ આ, તો પહેલાની અંદર 4 વખત ડી ઉમેરો ત્યારે તમને પાંચમું પદ મળે. તો a5 બરાબર એની જગ્યાએ 53 પ્લસ 4 ગુણ્યા ડીની જગ્યાએ માઇનસ 15. તો a5 બરાબર 53 પ્લસ માઇનસ માઇનસ 15 ચોકું 60. 53માંથી 60 કાઢો એટલે માઇનસ 7 વધે. તો પાંચમું પદ આવશે માઇનસ 7. આ જો બધે 15 15 15 15 ઘટતા જાય છે. આમાંથી 15 કાઢો 38 વધે, એમાંથી 15 કાઢો 23 વધે, એમાંથી 15 કાઢો એટલે 8 વધે, એમાંથી 15 કાઢો એટલે માઇનસ 7, એમાંથી 15 બાદ કરો એટલે માઇનસ 22. તો તમારી શ્રેણી સાચી થઈ ગઈ, મીન્સ કે તમારો જવાબ છે એ સાચા છે. હવે આપણે આના પછી ક્વેશ્ચન નંબર 4 જોઈશું. હવે એના પછી ક્વેશ્ચન નંબર 4 કે સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય. પહેલા માટે જો રકમમાં એડી પહેલા ગોતી લ્યો, પછી શું માગેલું છે એને પહેલા સાંકેતિક ભાષામાં લખો, એટલે તમને ખબર પડે કે સૂત્રમાંથી શું લેવાનું છે અને શું આપવાનું છે. બરાબર. જો શ્રેણી આપેલી હોય એટલે પહેલું પદ આપેલું હોય 3 આપેલું જ છે. ડી બરાબર બીજામાંથી પહેલું પદ બાદ કરો એટલે તફાવત મળી જાય. બીજા પદમાંથી પહેલું પદ, 8માંથી 3 બાદ કરો એટલે 5. એ અને ડી બે તમને આપેલા છે. હવે તમારું કેટલામું પદ 78 થાય. હવે આપણને ખબર નથી કે 78 કેટલામું પદ થાય. 10મું પદ 78 હોઈ શકે, 15મું પદ 78 હોઈ શકે, 30મું પદ 78 હોઈ શકે. કેટલામું છે એ આપણને ખબર નથી. એટલે આપણે એમ કહી લઈએ ત્યારે કે nમું પદ ધારો કે 78 છે, કે આપેલ શ્રેણીનું, ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ 78 છે. nમું પદ એટલે an બરાબર 78 આપણે ધારી લીધું. હવે an એટલે શું થાય? તો an નું સૂત્ર છે આવું છે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આના બરાબર છે 78. હવે આમાં a અને d તમારી પાસે છે, ad ની કિંમત મૂકો એટલે n એટલે અલગ કરો એટલે n ની કિંમત, એટલે કેટલામું પદ, nમું પદ 78 એટલે એટલામું પદ n મળી જાય તમને. તો a બરાબર છે 3, n તમારે ગોતવાનો છે, d બરાબર છે તમારી પાસે 5, આના બરાબર છે 78. તો 3n માઇનસ 1 ઇન્ટુ 5 બરાબર 3 બાદ થઈ જાય, સામે જાય એટલે 78માંથી 3 જાય એટલે 75 વધે. તો n માઇનસ 1 બરાબર 5 સામે ગુણાકારમાંથી છેદમાં જાય એટલે 75 ભાગ્યા 5 એટલે 15. તો n બરાબર 1 સામે જાય એટલે પ્લસ n બરાબર 16. તો 16 n આવ્યો તો 16મા નંબરનું પદ 78 હોય એટલે 16મું પદ 78 થાય. તો આપેલ શ્રેણીનું છેલ્લે જવાબનું વર્ણન કરવાનું કે આપેલ શ્રેણીનું 16મું પદ 78 છે. પછી ક્વેશ્ચન નંબર 5, એમાં શું કીધું છે કે નીચે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા ગોતો. કુલ કેટલા પદ છે? બરોબર. જો પહેલું પદ 7, બીજું પદ 13, ત્રીજું પદ 19, એમ ચોથું પદ હશે, પાંચમું હશે, છઠ્ઠું હશે, સાતમું હશે,
8મું 9મું 10મું પછી છેલ્લું પદ આપેલું છે 205 છેલ્લું પદ. હવે આપણને તો ખબર નથી છેલ્લું પદ એટલે કેટલામું પદ છે, તો ધારી લઈએ આપણે કે nમું પદ 205 છે. કે ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ 205 છે. nમું પદ એટલે an 205, an એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, anનું સૂત્ર, nમું પદનું સૂત્ર આના બરાબર છે 205. હવે આના ઉપર શ્રેણી ઉપરથી a અને d તો તમને મળી જ જાય, a અને d મૂકો એટલે તમને મળી જાય n. તો a બરાબર છે પ્રથમ પદ 7, d બરાબર છે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે સામાન્ય તફાવત મળે. તો 13 માઇનસ 7 એટલે 6. તો a બરાબર તમારી પાસે 7 છે, n તમારે ગોતવાનો છે, d બરાબર આપેલા છે 6, આના બરાબર છે 205. તો n માઇનસ 1 ઇન્ટુ 6 બરાબર, જો 7 સામે જાય એટલે માઇનસ થઈ જાય, 205માંથી 7 બાદ કરો એટલે 198 વધે. તો n માઇનસ 1 બરાબર 6 સામે છેદમાં જાય એટલે 198 ભાગ્યા 6 કરો એટલે 6 3 18 33 વધે. તો n બરાબર 1 સામે જાય એટલે પ્લસ થઈ જાય, તો 33 ને 1 34, તો n 34 આવ્યા. એટલે કે આ 34મું પદ 205 હોય એટલે છેલ્લું પદ જ તમારું 205 છે. તો છેલ્લું એટલે કુલ પદોની સંખ્યા કઈ થઈ? આ 1, આ 2, આ 3, એમાં 34મું પદ 205 છે. એટલે કુલ પદ 7 થી ચાલુ થાય, 205 સુધીમાં કેટલા પદ હોય બધા આંકડા? 34. તો આમ આપેલ શ્રેણીમાં પદોની સંખ્યા 34 છે. છેલ્લે જવાબનું વર્ણન કરવાનું, જે સ્વરૂપે પ્રશ્ન પૂછ્યો હોય એ જ સ્વરૂપે છેલ્લે જવાબ આપવો પડે. પછી અહીંયા એમ જ છે, જો પેલું 18, બીજું 15.1/2, ત્રીજું 13, ચોથું 5મું 6મું, એમ માની લ્યો કે nમું પદ -47 છે. કે ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ -47 છે. nમું પદ એટલે an બરાબર -47, an એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર -47. આમાં a d ની કિંમત મૂકો એટલે કેટલામું nમું પદ એ તમને ખબર પડી જાય. તો a અને d ક્યાંથી? તો કે સમાંતર શ્રેણી ઉપરથી મળે. તો a બરાબર આપેલા છે 18, d બરાબર બીજામાંથી પહેલું પદ 15.1/2 માંથી 18 બાદ કરવાના છે. 15 દુ 30 ને 1 31, 31 ના છેદમાં 2 થાય, માઇનસ 18, 18 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. 31 ગુણ્યા 1 એટલે 31, માઇનસ 18 ગુણ્યા 2 એટલે 36 છેદમાં 2 2, 31 માઇનસ 36 એટલે -5 છેદમાં 2. તો d આવ્યા -5 ના છેદમાં 2. હાલો, એની કિંમત છે 18, n માઇનસ 1, d ની કિંમત છે -5 ના છેદમાં 2 બરાબર છે -47. તો n માઇનસ 1 ઇન્ટુ -5 ના છેદમાં 2 બરાબર, આ 18 સામે જાય એટલે માઇનસ થઈ જાય, તો -47 -18. તો n માઇનસ 1 એને ગુણ્યા -5 ના છેદમાં 2 બરાબર, માઇનસ માઇનસ થાય પ્લસ, નિશાની ઋણની રહે, 8 ને 7 15, 4 ને 1 5 ને 1 6. તો n માઇનસ 1 બરાબર -65. 2 છેદમાંથી સામે અંશમાં વયા જાય, -5 ગુણાકારમાંથી છેદમાં આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 5 13 65, 13 ગુણ્યા 2 એટલે 26. તો n માઇનસ 1 બરાબર 26 આવ્યા. તો n બરાબર 1 સામે જાય એટલે પ્લસ, એટલે 26 ને 1 27. તો આપેલ શ્રેણીનું 27મું પદ કેવું હોય? -47. એટલે ટોટલ આપેલું બીજું ત્રીજું ને એમાં 27મું -47 થયું. તો ટોટલ પદ કેટલા થયા? સંખ્યાઓ એની 27 થઈ. તો આપેલ શ્રેણીને આ કુલ પદોની સંખ્યા 47 છે. આમાં 47 પદો આવેલા હોય. હવે આના પછી જોઈશું ક્વેશ્ચન નંબર 6. સોરી, અહીંયા 47 નહીં, 27મું પદ, કુલ શ્રેણીની સંખ્યા 27 છે. હવે 5.2 ક્વેશ્ચન નંબર 6 કે સમાંતર શ્રેણી 11 8 5 2 એવી શ્રેણી છે, એનું કોઈ પદ -150 હોઈ શકે.
આપણને ખબર નથી કે આ શ્રેણીમાં 150 માઇનસ 150 આવે છે કે નહીં. માની લ્યો કે આવતા હશે. 10મું પદ માઇનસ 150 થતું હોય, 20મું પદ માઇનસ 150 થતું હોય. કયો ક્રમ છે એ આપણને ખબર નથી. હવે એવું ધારી લઈએ કે આનું nમું પદ છે ને માઇનસ 150 છે. કે ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ માઇનસ 150 છે. એટલે કે an બરાબર માઇનસ 150 છે. an એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર માઇનસ 150. હવે જો આમાંથી પદનો ક્રમ તમે ગોતો, એટલે કે n તમે ગોતો. a અને d તો સમાંતર શ્રેણી ઉપરથી તમને મળી જાય. જો a એટલે પહેલું પદ 11 છે, d એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું 8 માઇનસ 11 એટલે માઇનસ 3 થાય. તો a d તમે આમાં મૂકો અને n તમે ગોતો તો nમું પદ માઇનસ 150. તો જો આ શ્રેણીમાં માઇનસ 150 આવતા હશે તો n છે એ કેવો ધન પૂર્ણાંક બને. n શું છે? પદનો ક્રમ. હવે ક્રમ છે આની પહેલાં એક વખત ચર્ચા કરી હતી કે ક્લાસમાંથી કોઈ વિદ્યાર્થીને ત્રીજી બેન્ચેથી ઊભો કરવો હોય તેમ બોલો, ત્રીજી બેન્ચેથી આ વિદ્યાર્થી ઊભો થાય, બરોબર. કોઈ એમ ન કે માઇનસ 4મી બેન્ચેથી અથવા તો 5/2 બેન્ચેથી વિદ્યાર્થી ઊભો થાય. ક્રમ હંમેશા કેવો હોય? ધન પૂર્ણાંક હોય, બરાબર. ધન પૂર્ણાંક, શૂન્ય ન હોય. 0મી બેન્ચેથી વિદ્યાર્થી ઊભો થાય એવો ક્રમ ક્યાંય હોય ન હોઈ શકે. એટલે કે n છે એ હંમેશા ધન પૂર્ણાંક હોય. જો માઇનસ 150 આ શ્રેણીમાં આવતા હશે તો જો આમાંથી n બહાર નીકળશે એ n કેવો હશે? ધન પૂર્ણાંક હશે. જો અધરવાઇઝ n 5/2 કે એવું કંઈ અપૂર્ણાંક કે ઋણ આવતો હોય તો એ શ્રેણીમાં માઇનસ 150 ક્યાંય આવતા હશે નહીં. તો આમાંથી જો n ગોતો, જો ધન પૂર્ણાંક આવે તો આ શ્રેણીમાં માઇનસ 150 આવે. ન આવતો હોય n ધન પૂર્ણાંક તો આ શ્રેણીમાં માઇનસ 150 આવે નહીં. તો ટૂંકમાં તમારે n ઉપરથી જ જવાબની ચર્ચા કરવાની છે. તો a બરાબર 11, n-1, d છે -3 બરાબર માઇનસ 150. તો n-1 ગુણ્યા -3 બરાબર માઇનસ 150. આ 11 સામે જાય એટલે માઇનસ થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની રહે માઇનસની. 1 5 ને 6 161. તો n-1 ઇન્ટુ -3 બરાબર આટલા આવ્યો. તો જો n-1 બરાબર -3 એ સામે છેદમાં જાય 161/-3. તો n બરાબર જો આ માઇનસ માઇનસ આ તો બે ઉડી જાય ને પ્લસ થઈ જાય 161/3. -1 સામે જાય એટલે પ્લસ થઈ જાય. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. તો n બરાબર 161 × 161 પ્લસ 3 × 3 છેદમાં 3 × 3. તો n બરાબર 161 ને 3 164/3. હવે જો બધાએ અંશથી આવ્યો એના અંકોનો સરવાળો કરો. 6 ને 4 10 ને 11. 11 ને 3 વડે ન ભાગી શકાય એટલે 164 ને 3 વડે ભાગી શકાય નહીં. આ વિભાજ્યતાની અવિભાજ્ય સંખ્યાની ઓલી ચાવી આવે ને અવયવ પાડવાની પ્રાઇમરીમાં આવતી છે તો એના મુજબ ખબર પડી જાય કે આ 164 ને 3 વડે ભાગી શકાતા નથી. તો આ પૂર્ણાંક આંકડો નથી. તો આ 164/3 પદ માઇનસ 150 છે કેવી રીતે કેવું? આવો તો પદનો ક્રમ હોય નહીં. માટે આ શ્રેણીમાં n તમને n ધન પૂર્ણાંક મળતો નથી. n ધન પૂર્ણાંક મળતો નથી. માટે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ માઇનસ 150 હોઈ શકે નહીં. આ શ્રેણીમાં માઇનસ 150 આવતા નથી. હવે એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38, દાખલા નંબર 7માં 11મું પદ એટલે a11 બરાબર 38 આપ્યા છે. a11 એટલે પહેલાની અંદર 10 વખત d ઉમેરો એટલે 11મું પદ મળે અને એ છે તમને 38 આપેલું છે. તો a બરાબર 38, 10d સામે જાય એટલે માઇનસ થઈ જાય અને કહી દો સમીકરણ નંબર 1. હવે જો તમને શું કીધું છે બીજું કે 16મું પદ 73. a16 એટલે 16મું પદ 73. 16મું પદ એટલે પહેલાની અંદર 15 વખત d ઉમેરો ત્યારે તમને 73 મળે છે. તો પહેલું પદ a બરાબર એની વેલ્યુ છે 38 માઇનસ 10d પ્લસ 15d બરાબર 73. આ ક્યાંથી લખી? તો કે સમીકરણ 1 પરથી. હાલો તો 38 15 માઇનસ 10
એટલે 5D 73 એમનેમ 38 સામે જાય એટલે માઇનસ થઈ જાય તો 5D બરાબર 73માંથી 38 કાઢો 23 તે 10 23 ને 10 33 ને 2 35 હાલો હવે D બરાબર 5 છેદમાં જાય 35 ભાગ્યા 5 એટલે 7 7 પંચા 35 D મળી ગયો. ગમે દાખલો હોય ને AD પહેલાં જ ગોતવાનો. હમણાં ઘણી વખત કીધું તમને કે AD છે ને એ પહેલાં ગોતવાનો આગ્રહ રાખવાનો. D મળી ગયો એ ગોતો. તો સમીકરણ 1 પરથી સમીકરણ 1માં D ની કિંમત મૂકતા તો સમીકરણ 1 આવું છે A બરાબર 38 માઇનસ 10D તો 38 માઇનસ 10 ગુણ્યા D ની જગ્યાએ 7 તો 38 માઇનસ 10 7 70 તો 38માંથી 70 કાઢો એટલે પ્લસ માઇનસ માઇનસ થાય નિશાની મોટા પદની રહે 38માંથી 70 કાઢો એટલે માઇનસ 22 થશે સોરી હા માઇનસ 32 થશે તો A બરાબર માઇનસ 32 તમને મળ્યા. હવે તમારે શું ગોતવાનું કીધું છે 31મું પદ તો 31મું પદ એટલે A 31 થયું. A 31 એટલે પહેલાંની અંદર 30 વખત D ઉમેરવો પડે તો A 31 બરાબર પહેલું પદ A એટલે માઇનસ 32 પ્લસ 30 ગુણ્યા D ની જગ્યાએ 7 મૂકો તો A 31 બરાબર માઇનસ 32 પ્લસ 7 3 21 210 તો A 31 બરાબર જો 210માંથી 30 કાઢો પહેલાં ખાલી 210માંથી 30 કાઢે જો વધીને 10 કોનો લેવો હોય ને તો એ દેશી હિસાબ હારો બરાબર 210માંથી 30 કાઢો એટલે 180 હજી પાછા વધારાના 2 કાઢો એટલે 178 માઇનસ 178 વૈદા. હવે આપણે જોઈશું એના પછીનો ક્વેશ્ચન અને અહીંયા છેલ્લે જવાબનું વર્ણન પાછું કરવાનું સોરી અહીંયા પ્લસ આવશે અને A 31 આવ્યામાં 178 તો કહેવાનું કે આપેલ શ્રેણીનું 31મું પદ 178 હોય. જવાબ જે આપ્યો પ્રશ્ન પૂછ્યો હોય ને એ સ્વરૂપે જવાબ દેવાનો. હવે એક સમાંતર શ્રેણીમાં કુલ 50 પદ છે. એના પછીનો દાખલો એક સમાંતર શ્રેણીમાં કુલ 50 પદ એટલે પદોની સંખ્યા n આપી 50. ત્રીજું પદ 12 ત્રીજું પદ A3 બરાબર આપ્યું તમને 12 A3 એટલે પહેલાંની અંદર 2 વખત D ઉમેરો એટલે 12 મળે છે તો A બરાબર 12 2D સામે જાય એટલે માઇનસ થઈ જાય આને કહેજો સમીકરણ નંબર 1. હવે શું કીધું છેલ્લું પદ 106 છે છેલ્લું પદ 106 છે. છેલ્લું પદ એટલે કેટલું થયું કુલ કેટલા પદ છે 50 એટલે 50મું પદ કયું થઈ કહેવાય છેલ્લું પદ એટલે 50મું પદ માટે A 50 બરાબર 106 તો 50મું પદ જોતું હોય તો પહેલાંની અંદર 49 વખત D જેટલામાં જોતું હોય એનાથી એક ઓછો D ઉમેરવો પડે આના બરાબર છે 106 તો A ની કિંમત તો તમારી પાસે છે 12 માઇનસ 2D પ્લસ 49D બરાબર 106 ક્યાંથી લખ્યું તો કે સમીકરણ 1 પરથી હાલો 49માંથી 2 જાય એટલે 47 વખત D વધે તો 106 આ 12 સામે જાય એટલે માઇનસ થઈ જાય તો 47D બરાબર 106માંથી 12 કાઢો 6માંથી 2 જાય 4 94 તો D બરાબર 47 સામે છેદમાં જાય તો 94 ભાગ્યા 47 એટલે 2 તો D બરાબર આવ્યા 2. હવે D 2 મળી ગયા આપણે એ ગોતવો પડશે ને કારણ કે 29મું પદ જોઈએ છે 29મું પદ એટલે એ 29 જોઈએ એ 29 એટલે પહેલાંની અંદર 28 વખત D ઉમેરવાનું થાય તો એ 29 બરાબર પ્લસ 28 ગુણ્યા D ની જગ્યાએ 2 તો છે એ ઘટે છે તો પહેલાં અહીંયા એની વેલ્યુ ગોતવી પડે. એ ક્યાંથી મળે તો કે સમીકરણ 1માં D ની કિંમત મૂકી દો એટલે તમને મળી જાય એ. તો સમીકરણ 1માં D ની કિંમત મૂકતા તો સમીકરણ 1 આવું છે A બરાબર 12 માઇનસ 2D તો A બરાબર 12 માઇનસ 2 ગુણ્યા D ની જગ્યાએ છે 2
તો 12 માઇનસ 2 2 4 માટે એ બરાબર 12માંથી 4 જાય એટલે 8 વધે તો એ આવ્યા 8 એની કિંમત અહીંયા મૂકી દીધી તો એ 29 બરાબર 8 પ્લસ 28 દુ 56 તો 56 પ્લસ 8 એટલે મળે 64 તો 29મું પદ આવ્યું 64 તો આમ આપેલ શ્રેણીનું 29મું પદ 64 હોય. હવે આના પછીના દાખલા છે એ આપણે એના પછીના વિડીયોમાં જોઈશું.